હેલો, આજે પણ જવાનું હતું બજારે. આજે તો પલકને આજ નથી લઈ જવાની, આજે મારી બેન આવવાની હતી. તો આજે એક્ટિવા તો હતું ને એટલે રિક્ષામાં બેસવું પડે. રિક્ષામાં બેસી ગઈ અને ફાઇનલી મારી બેન પણ આવી ગઈ અને રિક્ષામાં બેઠા તો ઘોડાગાડી સરસ મજાની નીકળી હતી. અને અમારે લેવાના હતા ડ્રેસ ને સાડીને બધું લેવાનું હતું, પણ મને તો એવું લાગ્યું કે અમે ખાલી જોવા જ માટે ગયા હતા, આવે કે ગમે નહીં. પણ તો એમની વિડીયો તો તોય લીધો. અને જો છોકરી બુટિયા લે છે, સરસ મજાના બુટી હોય છે. અને આ કયો રસ્તો છે તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ કરીને કહેજો. જો આવા ડ્રેસ ગમે પણ આના ભાવ ન ગમે. તો જો ફાઇનલી મેં બધું જોઈ તો લીધું, પણ લીધું તો કંઈ નહીં. અને પછી લેવા ગયા બંગડીઓ. તો જો લેવાનું હતું એ તો અમે લઈ લીધું. તો તમે જો કેટલા સરસ સરસ મજાના નેકલેસ છે અને સરસ મજાની બંગડીઓ પણ છે. તો ફાઇનલી અમારે ટાંકી ચોકવાળો રસ્તો આવી ગયો અને હવે જવાનું હતું ઘરે. તો યાદ આવી ગયું આજે કેક લેવાની હતી, નાના કેકને ચોકલેટ લેવા માટે ગયા હતા. અને પછી આખી જડિયાનવાળો રસ્તો છે ને ફાઇનલી રિક્ષામાં બેસી ગયા. ઘરે જવાનું હતું, તડકો પણ એટલો બધો હતો. અને જો આ છે અમારું બસ સ્ટેશન નવું બનાવ્યું છે તે તમે જોયું ન હોય તો જોઈ લો. સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન. અને આ છે પેલો ગેટ, ગાંધી હોસ્પિટલ છે. અને એના પપ્પાની મને લેવા ત્યાં તો હું ઘરે પણ પહોંચી ગઈ. તો ચાલો